એમ નામ બાપુ રેઠું નથી પડ્યું. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા બાપુ એનો હાચો ગુરુ તો એ ફૂમડા વણવા વાળો હતો સુલોચન ઘાંચો. રાત્રિના સમયે નગર જનતા જોવા માટે નીકળ્યો ને એ નગર જનતા જોતા જોતા એક છેલ્લે પછવાડે ગામની પછવાડે એક નાનું એવું ઘર છે, એમાં જતી સતીનો મેળાવડો છે, પાઠ છે અને ગુરુ મહારાજ બેઠા છે. કોણ? સુલોચન ઘાંચો ગુરુ ગાદી ઉપર બેઠો છે. બાપુ સનાતન ધર્મની વાતો કોની પાસે જઈને કરી? મને એમ થાય કે બાપુ આટલું કહેવા છતાં હજી મારી પર ટીપું કાં નથી પડતું. હું તો ના પાડું છું કે આવા ખોટા ભાડા ભરીને અહીંયા હોય જ નહીં. ખોટી વાત છે, કોઈ ફાયદો જ નથી. અને મૂંઝવતું હોય તો બાપુ તો બધી વાત કરે છે કે તમે મારી પાસે કંઈક માગો, કંઈક પૂછો, તમને મૂંઝવતી હોય તકલીફ હોય તો મને કયો. પણ કોઈ ફાટતું નથી. આપણે એમ થાય કે આ તો બધા વૈરાગમાં રંગાઈ ગયા, ખબર નથી પડતી, પૂછતા નથી. ઈ હરિશ્ચંદ્ર રાજા બાપુ નગર જનતા જોતો રાતના 2 વાગ્યાનો સમય ને એને આમ ઝૂંપડામાં અવાજ સાંભળ્યો. કે આ ઝૂંપડા મારું અટાણે કોણ? અને આ ઝૂંપડાના કાને આમ કાન માંડ્યો ને ત્યાં અંદર બાપુ સનાતન ધર્મનો બાપુ અધિકારી બધા બેઠા છે અને સનાતન ધર્મની વાણી હાલે છે. ગુરુમુખ વાણી આ થતી હતી. જતી સતીનો મેળાવડો હતો અને હરિશ્ચંદ્ર રાજાને બાપુ લાઈટ થઈ જાય ગાતું, હું તો અયોધ્યાનો રાજા, કાલ મરી જઈશ પછી જગત ઓળખશે કોણ? આ તો કરવાનું છે એક બાજુ રહી જાય, હું કરું છું તો કાંઈ ખોટું છે. પોતાની તલવાર બહાર મૂકી અને ઈ ઝૂંપડાની માલિકો જાય અને સુલોચન ઘાંચો ઝૂંપડા વરવા વાળો એના ખોળામાં માથું નાખ્યું. અયોધ્યાનો સમ્રાટ મહારાજ. બધાયના કાળજા થડાક ઉથડાક અરે કે મહારાજ આવી ગયા, મહારાજ આવી ગયા. એ કે મહારાજ બહાર મૂકીને આવ્યો છું, હું તો એક તમારો દાસ થઈને આવ્યો છું. ગાંઠ વળી જવી જોવે. એ કે બાપુ મને આ માર્ગ બતાવો. ભૂખ લાગે ને પછી બાપુ પીડા કઈક જુદી હોય. જાડે જો તમને કહું એક કાન 2 કટકા કરતો હોય પછી સમજાણું પછી બાપુ એને વાણી નીકળે કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે, માયલો ભીતર જલે. તોરલ તમે મને ન મળ્યો તો મારાનો અવતાર ફગટ મારો વયો જાત. હું મરી જાઉં ને તો ભલે મરી જાઉં, મોતની મને બીક નથી, પણ મારી સમાધિ માથે 2 ગાયત્રી તો સંભળાવજો, મારા જીવની ગતિ થઈ જાય. મારા રામ ક્યાં પહોંચ્યો હોય છે? જાણે જો કેટલો પાપી, એનો ઇતિહાસ તો જોવો. 3 દી બાપુ સમાધિ લીધા પછી 3જા દિવસે તો ધરતી ફાડીને મારી પાસે હાથ મારો કાઢતો હોય તો જાડેજાને ક્યાં ફૂગાડ્યો હોય છે તોરલે. આપણે તો વાગ્યું નથી, રોઈ છે એમ કામ માર્યા વગર ના રોવે, મરી જા મરવા આવ્યા છો. શું પીડા છે તેદી ખાવા ધાન નહોતું. તમે વિચાર કરો, સતી તોરલને એક સાધુ જમાડવા હાટું થઈને વાણિયાના અહીંયા બાપુ દેહ મૂકવો પડે. દેહ વિચાર તો કરો, હજી આપણે ક્યાં દેહ મૂકવાનો વારો આવ્યો? સતી તોરલ એક વાણિયાના ઘરે કે હું તમારા મેલે આવીશ પણ તમે સીધું આપો, મારા ઘરે સાધુ આવ્યા છે, જેસલે મને ભલામણ કરી છે, બહાર ગયા છે. વિચાર તો કરો કેવું ચિત્ર છે રામ. ઈ હરિશ્ચંદ્ર રાજા કહે છે મને બાપુ આ માર્ગ બતાવો. ભૂખ લાગી ને પછી એમ કહે છે કે હવે આના પછી જેટલું ગુરુ મહારાજ પાસે હતું ને એટલું ગુરુ મહારાજે સમજાયું. પછી કે બાપુ હવે આનેથી આગળ કાંઈ? તો કે હવે આના માટે મારા ગુરુ પાસે જવું પડે. કે બાપુ ન્યા જવું છે પણ હવે ઠેઠ પૂરીએ પાર. અને એના ગુરુ મહારાજ પાસે જયારે લઈ જાય ને એ ગુરુ મહારાજ ને આના ગુરુ સુલોચન ઘાંચો કહે છે કે બાપુ આ પાત્ર અધિકારી છે ને એને વેદના ઉપડી છે એટલે હું તમારી પાસે લાવ્યો છું. મારી પાસે હતું એટલું આપ્યું, હવે એને આગળ ભૂખ છે, તમે એને જે કઈ હોય આપો. પછી ગુરુ મહારાજ કહે છે કે આમાં તારે ઉતરવું છે? તો કે હા. એ કે જો આ રાજ કરવું સારું છે, આ કરવું છે, એના કરતા રાજ કરી હારા વાત નથી આમાં. અને ઠેઠ ફૂગવાની કેવડ હોય ને આ માથા મૂકીને માલ ખાવાની વાત છે. ઈ કે થાવી હોય થાય, બાકી હવે આ મારે પકડ્યો એ પાકો. તો કે તારું બૈર રોવામાં આવશે કે આવે જ ને બાપુ, અને 2 હરખા પલ્લા હોય તઈ આ થાય. ઈ કે હા બાપુ મારું બૈરો આવે, તારામતીને બોલાવ્યા. ઈ જે કાંઈ એમને ઉપદેશ આપવાનો હતો ઉપદેશ આપી અને પછી હરિશ્ચંદ્રને કહે છે કે હવે તું યોજા તારા રાજમાં, તારું બૈરું અહીં મૂકતો જ આશ્રમમાં, મારે 2-5 દી કામ છે. કાંઈ વાંધો નહીં બાપુ. અયોધ્યાની મહારાણી વિચાર કરો તેથી બાપુ અયોધ્યાની પ્રજાએ શું કીધું હોય છે? વાણી પુરાવો આપે છે. છોડી અયોધ્યાના રાજા જેને મેલી મર્યાદા બાપુ જબુમાએ વાણી કરી છે.
તેથી દુનિયાએ નહીં કીધું અરે હરિચંદ્રે તો દી ઉઠાડ્યો આપણી મહારાણી તો ઓલા બાવા પાયે કીધું ની પડી છે ને એ આમ ને એ આમ ને કોની જીભ પકડો તમે? અને હરિચંદ્રે કીધું કે આ મારું બૈરું ભલે આ રોકાય હું જાઉં છું અને આમ હાલતો થયો ને પછી ગુરુ મહારાજ કહે છે ઉભો રે, અયોધ્યાના સમ્રાટ ને કહે છે ઉભો રે, ઉભા રહ્યો એમ નહીં ઉભો રે. કે જો પાછો ઘડીએ અહીંયા નજર કરવા ન આવતો મારું બૈરું શું કરે છે ને ક્યારે પાછું આવશે ને કેદી આવશે ને કેટલા દી થયા. ભૂખ લાગે ને પછીની વાત છે. તેથી અયોધ્યાનો સમ્રાટ કહેતો હોય બાપુ કદાચ તમે અહીંયા આખી જિંદગી રાખો ને તોય મને ફેર ન પડે. હું અહીં પૂછવાની ક્યાં વાત કરો પણ તમારા આશ્રમ પર હું ઓછીકું રાખીને હું નહીં હજી તમે મને ક્યાં ઓળખો છો? ઈ કરી શકે. તમે ભજનમાં આવ્યા છો ને કઈ કઠણાઈ હોય તો ઠેસ વાગે ભજનમાં નથી જવું, આ એનું કામ છે. અને ઈ બાપુ તારામતીને કીધું કે બેટા હું ભજનમાં બેહું છું. ગુરુ મહારાજ કે સાધુ સંત આવે ને અભ્યાગત ને બટકું રોટલો દેજે, હું ઘડીક ભજનમાં બેહું છું. ઘડીક નું કઈ નહીં ભજનમાં બેઠા અને ભજન માંથી જાગ્યા ને તેથી બાપુ વર 12 થયા હતા. તમારી મારી તાકાત છે. 12 વર્ષે ગુરુ મહારાજ જાગ્યા અને ઈ ત્યાં સુધી તારામતી ન્યા છે. અને હરિચંદ્રે બાપુ કોઈને પૂછ્યું નથી કે મારું બૈરું અહીંયા શું કરે છે. આપણે 12 કલાકનો ટાઈમ છે. આ ઘણા આપણે નથી આ મોબાઈલમાં પેપરમાં જોઈ ફલાણા ભાઈના ઘરવાળા અરે ફલાણા ભાઈએ વાત કરી કે ખૂન કરી નાખ્યું. હવે ખૂન કરી નાખ્યું ભાઈ વી ગયો ઉપર આ ભાઈ કે માલપા હવે બૈરું નાશ મોડા વગરનું થઈ ગયું ને હવે નો બીજા ગોતી લે. હવે શું કરશો? નથી જોતા આપણે જોઈએ છીએ ને એ મારા ભાઈ હમ જોવાય છે. મારા ભાઈ શું વાતો કરતો હતો હવે તારા ભાઈ કાંઈ હીરા ટાંક્યા છે. એમ પૂછતા હતા કે મારા ભાઈ ક્યાં છે, બીજું કઈ અમારે તારા ભાઈ કામ નહોતું. પણ બાપુ આ જીરવવું મારો કહેવાનો અર્થ મારું કરે છે તો જેટલા દૈરા મરી ગયા કોઈ વાયા ન મર્યું તો મરી જવું જોઈએ ને આ વીવી ગયું હવે શું જીવિકતા કામ છે. આ એનો ભરતરીનો દાખલો છે ને. હું ઘણી વાર કહું છું એ અત્યારે કહી દઉં. હવે આપણે ગાવું નથી. હવે મને રમેશ કે તમે બોલજો જ તે ભરતરી 12 લાખ માળવાનો ધણી બાપુ છે ને એનું બૈરું જેવું તેવું હોય નહીં. પહેલી વાત એ કારણ કે આ દુનિયા છે ને ગમે એ ગોઠવી દે, ગમે એનું નામ ગમે એને સ્વાટ કરી દે. એ જે અશ્વપાળમાં પિંગલા જઈ હતી ને બાપુ એ હાજી પિંગલા હતી જ નહીં. 92 લાખ માળવો જેને દૂધતો હોય ને એ રાજા કેવો હોય ને એ રાજાનું બૈરું કેવું હોય બાપુ અશ્વપાળ પાસે હોય કોઈ દી. એનો એક દાખલો મહાપુરુષના મોઢે મેં સાંભળેલી વાત. એ ભરતરે બાપુ શિકાર કરવા માટે જંગલમાં જાય ને અને શિકાર કરી અને વળતા વળ્યા એક ગામની બાજુમાંથી નીકળ્યા અને કોઈ ભાઈ ગુજરી ગયો છે એની શમશાન યાત્રા નીકળેલી ને વાય એક ભાઈ માથા પસાડતી આવે, વાળ તોડતી આવે. એટલે ભરતરીએ આમ જોયું કે હારું આ બેન બહેરા કોઈ શમશાનમાં ન જાય પણ આ એક બેન કે વાય જાય છે કોણ છે કે બેનના ઘરવાળા છે, બેનનો દીકરો છે, બેનનો બાપ છે, ભાઈ છે, કોણ છે એ કે આપણે જોવું છે કે આ બેન શું કરે છે. આમ શમશાનથી થોડાક આગા આમ ઘોડા ઉભા રાખી અને ઉભા રહ્યા 4-5 સૈનિકો છે અને અહીંયા શમશાનમાં લાકડા ગોઠવીને ભાઈ મરદાને બાપુ માથે ગોઠવી દીધું અને આમ અગ્નિ ચાપી ને એટલે બેન એમ કે છે પણ મારું સતર વી ગયું હવે મને મારે જીવીને શું કામ, મને મરવા દો એમ કઈ ભાઈએ પકડેલા હાથમાંથી છોડાવી અને હળદી અગ્નિમાં બાપુ બેન ચડી ગઈ હોય ભાડ હળગી ગઈ અને ભરતરી બાપુ ઘોડા ઉપર બેઠો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો. આહા એક ઉગારો ન કર્યો અને આખે બાપુ જેમ મળતું હોય એમ હળગી ગયો. એક ભાઈને પૂછ્યું કે ભાઈ આ બેન હળગી ગઈ કોણ હતું અને ગુજરી ગયું એ કોણ હતું? એ કે ગુજરી ગયો ને ભાઈ એ બેન નો ઘરવાળો હતો અને ઘરવાળાની વાહે એ બેન ગુજરી ગઈ. અને ભરતરીને બાપુ વાંઠો હોય તો લોહી નો નીકળે. આહા કેટલો પ્રેમ. આ જગત જે પ્રેમ ની વાતો કરે છે ને એ પ્રેમ નહીં. એ તો કોકના ઘરમાં બાપુ ભડકા કરે ને પ્રેમ નો કહેવાય, એ વ્યાયામ છે, એ પ્રેમ નથી. પ્રેમ તો અઢી અક્ષર નો મંત્ર કહેવાય. પ્રેમ ને વાતા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત પછી ભગવા ફેરી ભૂદડા. બાપુ પ્રેમ છે ને જગતમાં પ્રેમ હોય ને ત્યાં મારા નાથ પરમેશ્વરને પ્રગટ થવું પડે, એને પ્રેમ કહેવાય. કોઈક નાના ઘર હોય, બિચારા ગરીબ માણસ હોય, એની કોઈ જુવાન દીકરી હોય અને એને આપણે ઉપાડી જઈએ, આને શું તમે બહાદુરી સમજો છો અને આ શું તમે પ્રેમ સમજો છો? અરે મારો નાથ કોઈ દી માફ ન કરે મારા રામ.
બની હકે તો સપોર્ટ કરજો બાપુ, આવા કોઈ દી પગલા ન ભરતા. ઈ બાપુ વિચાર કરે ભરતરી કે આ બેયનો પ્રેમ કેટલો, ઘોડા ઉપર બાપુ એને ભાન નથી હો. અને આમ થડા ગુથડા આમ મને એનું બાપુ સકડીએ ચડી ગયો કે હા. ઘરે આવ્યો, પિંગલાના મેલે ગયો અને આ બેઠો છે. પિંગલા પાણી આવી કે કેમ આ તમે સુનમુન બેઠા છો, પાણી પીવું છે, ચા બનાવી દઉં, જમવા કાઢું. ભરતરી બાપુ બોલતો નથી. પિંગલા કહે છે પણ વાત તો કરો, બન્યું છે શું? એ કે અરે પિંગલા, એક મેં આ ચિત્ર જોયું ને, મારું હજી આમ લોહી થંભી જાય છે. મેં એક ચિત્ર એવું જોયું, શું એની વાત કરું? એ કે પણ શું હતું, વાત તો કરો. એ કે અમે એક ગામની બાજુમાંથી નીકળ્યા ને, એમાં એક ભાઈ ગુજરી ગયો હતો અને એની પત્નીને બેને પ્રેમ કેટલો હોય છે. એ કે એના પતિને હળગાવ્યો ને, એના ભેગી જીવતી બાપુ હળગી ગયા. બેનો પ્રેમ કેટલો મેં મારી નજરે જોયું. ત્યારે પિંગળા કે એને દિવાળી મૂકી હતી કે હાથે પ્રગટ થઈ હતી અગ્નિ? કે ના, દિવાળી તો મૂકી હતી. તો કે એ તો ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય. એ પ્રેમ કે પ્રેમ કહેવાય? ભરતરી વિચાર કરે ખાડું આ ત્રીજા નંબરનો, તો બીજા નંબરનો કેવો હોય છે, પહેલા નંબરનો કેવો હોય છે? એ કે તમે મને સમજાવો તો ખરા ને, ત્રીજા નંબરનો કેવી રીતે કહેવો? ઈ કે આ જે તમે જોઈને આવ્યા ને, ત્રીજા નંબરનો છે. અને બીજા નંબરનો પ્રેમ એવો હોય કે આમ ચિત્તા ઉપર ધણીનું માથું ખોળામાં લઈ અને ઈશ્વરનું સ્મરણ કરે અને જમણા પગના અંગૂઠેથી બાપુ પ્રગટ થાય ને અગ્નિ, એને બીજા નંબરનો કહેવાય. તો કે પહેલા નંબરનો કેવો? એ કે પહેલા નંબરનો એવો કહેવાય કે કોઈ એને એમ કહે કે તારો પતિ ગુજરી ગયો, એ ગુજરી ગયા એમ સંભળાય, કાનમાં અવાજ પડે અને શ્વાસ જો લીધો હોય તો બારો ન નીકળે અને બહાર નીકળ્યો હોય તો અંદર ન જાય, જીવ નીકળી જાય. આ પહેલા નંબર. તો ભરતરી કહે છે, કારણ કે આપણે તો અપલખણા તો સીધ છે, જણ જેટલા બાપુ બૈરા અપલખણા છે જ નહીં. પહેલી વાત જ આ. હું જાણું છું અને બૈરાના કઈ વખાણ કરવું એવી વાત નથી. અમુક 60 વર્ષને થયું હોય તો ઉંબરા વચ્ચે રહી સબે રમતી હોય, ઢબો ઢાક એવી ફટકાઈ છે. પણ ભરતરી પિંગળાને કહે છે કે તું મને કેવો પ્રેમ કરે? હવે સ્વાભાવિક છે, આપણા બૈરાને આપણે કહે તું મને કેવો પ્રેમ કરે છે, એટલે તો પહેલા નંબરનો જ કે ને. એટલે પિંગળાએ કીધું કે હું જે નંબરનો કરતી હોય પણ તમે આમાં ઊંડા ન ઉતરો તો વધારે સારું. એ કે નહીં, તું મને પ્રેમ પહેલા નંબરનો કરસ, બીજા નંબરનો કરસ, ત્રીજા નંબરનો કેવો કરસ? અને બાપુ પિંગળાએ ભરતરીને બાપુ મોઢા માથે છોડી દીધું. દરબાર હું તમને પ્રેમ પહેલો નંબરનો કરું છું, પણ અખતરો ન કરતા જાણવાટું ને રોતા નહીં આવડે. હું તમને પ્રેમ પહેલા નંબરનો જ કરું છું. તમારી મને ખબર પડે કે મારો ધણી ગુજરી ગયો એટલે હું ખોડિયામાં જીવ ન રહેવા દઉં એટલી શક્તિ મારામાં છે, પણ આનો અખતરો ન કરતા ને રોતા નહીં આવડે. ભરતરી કે ના હું એવું નહીં કઈ કરું. અને આપણે હકણા રહી અખતરો કર્યા વગર રહી ખરા? તમને કેમ લાગે આપણા ભાઈઓ બેઠા છે અખતરો કર્યા વગર રહી? 400 મહિના 12 મહિના ધ્યાન પાછું ભરતરીના મગજમાં એવું. તેથી પિંગળા આવું કહેતી હતી, હલો ને કંઈક કર્યું અખતરો. એ જંગલમાં ગયા ને, એનો ભાઈ વિક્રમ ભેગા છે. વિક્રમ ને કહે છે, વિક્રમ તું મારો ઘોડો તારો ઘોડો અને તમે સૈનિકો બધા જાવ રાજમાં, અને તારી ભાભીને કહેજે તમારા ભાઈ ક્યાં ગયા એમ પૂછે તો કહેજે સિંહના શિકારમાં કાયમ આવી ગયા. એનો ભાઈ કે પણ શું કામ આ બધું ઊભું કરવું જોઈએ, કાંઈ કરવું આમાં લેવા ને દેવા ને કઈક ઊંધું આડું ઓળું થાય તો દુઃખી થઈ જાવ. ઈ કે તું ભાઈ સમજતો હોય, ભાઈ રાજા સમજતો હોય, રાજા હું કહું એમ તારે કરવું પડે. ઉપાડ કે હું કહું એમ કરી જા. નાનો ભાઈ શું કરે? તેથી તો બાપુ જીભાનની કિંમત હતી, વચનની રીત હતી, મોટાની મર્યાદા હતી. એ બાપુ બે હાથમાં બે ઘોડા લઈ અને વિક્રમ હાલીને હાલ્યો આવે છે. બે બાજુ બે ઘોડા હાલ્યા આવે અને દરબાર ગઢમાં આવ્યા. હામી અટારીએ બાપુ પિંગળા ઊભી છે, બાજુમાં દાસી ઊભી છે. આ અટારીના હાથ પકડી અને પિંગળા ઊભી છે. અને પિંગળા પૂછે છે, વિક્રમભાઈ તમે આવ્યા ને તમારા ભાઈ? કારણ કે ઘોડા બે જોયા, સવાર એક જ હતો. એ કે તમે આવ્યા ને તમારા ભાઈ? એટલે વિક્રમ ઘડીક બોલ્યો નહીં. એ કે તમને કહું છું વિક્રમભાઈ, તમારા ભાઈ ક્યાં? કારણ કે નાટક તો હરખું કરવું પડે ને, નક્કી તો કરાવવું પડે ને કે મારા ભાઈ ગુજરી ગયા. એ કે મારા ભાઈ સિંહના શિકારમાં કાયમ આવી ગયા. એ કાયમ આવી ગયા એમ કીધું, નામના હાથ રહ્યો ને બાપુ ખોળિયામાંથી જીવ નીકળી ગયો. એને એમ કે પિંગળા તો ઊભી જ
જ છે. દાસીને એમ કે પિંગળા ઊભી જ છે. દાસીએ પિંગળાને કીધું કે હાલો બા અંદર. એ આમ બાવડું પકડ્યું તો પિંગળા પડી. તઈ ખબર પડી પિંગળા તો ગુજરી ગઈ. અને ઘડીક જેવું ભરતરી આવ્યો અને બધું જોયું કે હારું બારે કરી વિક્રમ રોવે, પિંગળા ભરતરી રોવે અને ખબર પડી કે આપણા મહારાજાના મહારાણી વિયે ગયા. અને બાપુ 92 લાખ માળવાના ધણીનું બૈરું મરે પછી આ દુનિયા કેવી ભેગી થાય. કીડીઓ ઉભરાને એમ માણસો ઉભરાણા અને બાપુ ભરતરી બેકાબુ બની ગયો. માથા પછાડે, વાળ તોડે, મારી ભૂલ થઈ ગઈ પિંગળા, મને માફ કર, માફ કર. પણ હવે મરેલા શું તમને માફ કરે? જીવતા હોય ને જીવવા દેજો. ના પાપે હવ મરી જાય, બાકી અબજો નો લેતો. ઘણા નથી શમશાનમાં જ્યાં પછી માણસ હારો હતો પણ વહેલો મરી ગયો. એના બીજા જીવું તેને બધા ભેગા થઈને માર્યો. હક નથી લેવા દીધું, મરે તેને બિચારા. ગુરુ મહારાજ આવ્યા, ભરતરીના ગુરુ મહારાજ આવ્યા કે મહારાણી ગુજરી ગયા. ગુરુ મહારાજ ને ખબર પડી, ઈ આવ્યા અને બાપુ કેડીઓ ઉભરાય, પબ્લિક ઉભરાણીઓ, આખી દુનિયા બાપુ ચોથા આંસુ રડે છે કે આપણા મહારાણી વી ગયા. મહારાજ ભરતરી બાપુ ગાંડો થઈ ગયો, પાગલ થઈ ગયો. ગુરુ મહારાજની આંખમાં આહુડા પડી ગયા. ઓ ભાઈ, એક સંતની આંખમાં આહુડા પડે એટલે બાપુ એનું આક્રંદ કેવું હોય છે, એનું રુદન કેવું હોય છે. એ કે બીજી તો ઠીક છે કે આ મરેલા જીવતા ન થાય, જીવન મરણ કુદરતનો ક્રમ છે, પણ એ કે ભરતરી જો પાગલ થઈ જાય તો 92 લાખ માળવાનું શું થાય? સદગુરુ મહારાજ કે આપણને કઈ હોંકવું હોય ને બાપુ આપણે કઈક એવા ગાંડા પાગલ થઈ જાય તો બાપુને વિચાર તો થાય ને કે હારું આ પાગલ થયો ને મારો દેહ કાલ કદાચ પડી જાય તો આનું શું થાય? એમ બાપુ ભરતરીના માટે ગુરુ મહારાજ બાપુ ચોથા આંસુ રડી ગયા. અરે ભરતરી તું ભાનમાં આવ્યું, જીવન મરણ છે, કુદરતનો ક્રમ છે, ત્યાં ઊભું કર્યું છે, આ કરવાની જરૂર ક્યાં હતી? ગુરુ મહારાજ ગમે કરો, ગુરુ મહારાજ ગમે કરો, પિંગલાને ઊભી કરો, પિંગલાને ઊભી કરો, પણ હવે આ બધું શક્ય છે? એ બધી વાત કરતા બાપુ શમશાન યાત્રા તૈયાર કરી અને કીડી ઉભરાની માણસો બાપુ શમશાન યાત્રામાં જાય છે. વાહે ભરતરી બાપુ દોડીને થાકડા ભરતો આવે, ગુરુ મહારાજ પિંગળાને લાવો, પિંગળાને લાવો. ગુરુ મહારાજ બાપુ બેભાન થવા માંડ્યા. હા ભરતરીને હવે મારે કેમ સંભાળવું? એમ કરતા બાપુ શમશાનમાં આવ્યા અને શમશાનમાં આવ્યા ને પછી તો બાપુ ભરતરી એમ કહેવાય કપડા માંડ્યો ફાડવા. અને એ જ વખતે ગુરુ મહારાજને એમ થયું હવે જો હું આનો કઈક રસ્તો નહીં કાઢું ને તો બાપુ આ ભરતરી કોઈ હિસાબે બાપુ માણા થાય જ નહીં. અને કુદરતના કરવું, વાત રાખવી અને એક ગોંદકાનો આત્મો આમ નીકળ્યો ને ભજનના પ્રતાપથી બાપુ સદગુરુ મહારાજ જોઈ ગયા કે આ આત્મો હારો નથી, પણ આ ભરતરીને એક ભાન લાવવા હાટું તેને આ આત્મો આમાં નાખવું તો પિંગળા બેઠી થાય તો આનો આત્મો બાપુ કઈક આ હાજો થાય ને આ 92 લાખ માળવાનું ગાડું હાલે, નગર 92 લાખ માળવો ધણી વગીરનો થઈ જાય. લાખ મરી જાય ને તેથી બાપુ એવું હતું કે લાખ મરી જાય ની ચિંતા ન હોય, પણ લાખનો પાલનાર મરે ને તેથી આખી જગત રોતી હતી. અને એ ગુંજકાનો આત્મો બાપુ ગુરુ મહારાજે ભજનના પ્રતાપથી બાપુ પિંગળામાં નાખ્યો ને પિંગળા બેઠી કરી. ભરતરી ભાનમાં આવી ગયો ને પિંગળાને બધ ભરી લીધી. ગુરુ મહારાજને પગે લાગ્યો, પણ ગુરુ મહારાજને અંદર બાપુ હક નથી કે તું જે કે, પણ હવે આમાં આ પિંગળામાં હારા વાઈટ નથી. અને છેલ્લે બાપુ ઇતિહાસ રચાણો ખબર છે. આહા એવા હોય ને ઈ ધંધા કરે. એમના બાપુ એટલા માટે મારું કહેવાનો મિનિંગ હું બહેનોને એટલા માટે કહું છું, તમે એક શક્તિ છો. તમને એટલી તો ખબર પડવી જ જોઈએ કે મારા મા બાપ કોણ છે, મારું કુળ કયું છે, મારું ખાનદાન કયું છે. બાપુ આનો પાવર ન હોય, ઘડીક આયા બાપુ અમુક દીકરીઓને શું મારે અમુક વાત કરી તો મને એમ થાય માને શરમ લાગે. દીકરી છે તો બાપુ એક શક્તિ છે. જો બધાને બંગલાને ગાડી જો બાપા ગોતી દે તો બજારનું કોણ વાળે, દાડીએ કોણ જાય? એ તો બાપુ બંગલા ગાડી તો મળતા હોય ને મળે, બધાને ન મળે. એનો એક દાખલો તમને આપું. એક ગામની વાત. બે બહેનો છે, બેનપણીઓ છે, બે અલગ અલગ નાતની બેનપણીઓ છે અને નાનીથી બે મોટી ભેગી થાય, ઢોર ચારવા ભેગી જાય. એક દી એના ઘરે બે હુઈ રહે, એક દી આના ઘરે બે હુઈ રહે, પણ જુદીઓ નથી પડી. નિશાળે જાય તો ભેગી ને, ઢોર ચારવા જાય તો ભેગી ને, ગમે રમવા જાય તો ભેગી ને, હાડે રમવા જાય તો ભેગી. બે ના ખોડિયા જુદા ને જીવ એક હોય એવી બે બેન પડી. સમય સંજોગ અનુસાર બે દીકરીઓ જુવાન થઈ એટલે બે ના મા બાપ બે ના સંબંધ મેળ્યા ગોતવા.
હવે સંબંધ ગોતે લગ્ન થાય પછી તો બેયને ઘર અલગ અલગ જ મળે, એક જ ઘરમાં તો કઈ ભાગ હોય તો મળે. બેયની દીકરીઓને અલગ અલગ ગામમાં બેયના લગ્ન કર્યા, પણ એકને બાપુ બંગલાની ગાડીઓની સાહેબી અને એકની માથે તમે જોવો તો બાપુ દુઃખના ડુંગર ચડી ગયા હો. એ સુખી બેન છે, એને એકદી એના ઘરવાળાને કીધું કે હું જેથી મારા બાપના ઘરે જાઉં ને તેથી મારી બેનપણી હારે હોય છે, અને મારી બેનપણી જેથી મારા પિયરમાં આવે ને તેથી હું આમ હોય છે. અમારા લગ્ન થયા ને આટલા વર્ષ થયા પણ અમે બે બેનપણીઓ ભેગી નથી થઈ. લગ્ન થયા ત્યાં સુધી અમે બે ભેગી રહ્યા. હાલો ને આપણે ગાડી લઈને મારી બેનપણી ત્યાં જાય. એના ઘરવાળાએ કીધું કાંઈ વાંધો નહીં, હાલો કે જાય. એ બેનપણીને મળવા માટે એની બેનપણી એનો ઘરવાળો ગાડી લઈ અને આવે છે. પૂછતા પૂછતા ગામમાં પૂછે છે ફલાણી બેનનું ઘર, તો એ કે સામે રહ્યું ને એ બેન ઈ ડેલાની બારણે પૂગી એની હાવ ફળિયામાં ઊભી છે. એટલે એ બેનને પૂછ્યું કે ફલાણી બેન, તો કે હા એ કે આયા અંદર અમારા રૂમમાં છે. એ રૂમમાં છે એમ કીધું ને એટલે આ બેને કીધું કે બેન અમે ઠેર અમારા ગામથી તને મળવા આવ્યા છીએ, હવે તો બારી નીકળ. ત્યારે એ બેન કહે છે કે હું બહાર નહીં નીકળ. એક કવિ લખે છે દુઃખનો વિચાર તો કરો, એક શરીર માથે જો દોરાનો તાંતણો ન હોય ને ઓરડો ઓઢીને ઊભી છે દીકરી બાપુ, એની માથે દુઃખ કેવડું છે. ઈ કે હું બહાર નહીં નીકળું, તું મને મળવા આવી છો એ વાત બરોબર છે, પણ તારે મારું મોઢું જોવું હોય તો આ બારણાની તિરાડમાંથી નજર કરી લે, હું બહાર નહીં નીકળું. અરે શું બાપુ દીકરીઓ, અત્યારની દીકરીનું હું કહું તમને શું દુઃખ પડ્યું છે મારા રામ, થોડુંક વેઠતા શીખો. અને ઈ બેનપણી એમ કે છે કે ઓરડો ઓઢીને તું ઊભી હોય અને તને જો એક પહેરવા કપડું ન દેતા હોય તો તું તારા ધણીને કેમ નથી કહેતી? ત્યારે એ બેન કહે છે નાની નાનગડી છે લાડકી રે હાઓ માથાનો કાયર છે મારો કંઠડો સખી કેમ આવું રે બા. કે મારો ઘરવાળો એની બાને પૂછ્યા વગર પાણી નથી પીતો, એ મારી શું આ વાત કરે. એવા હાવ નમાલા ન થતા મારા રામ, હું પુરુષોને કહું છું કઈક ન્યાય અન્યાય ની તો મારા બાપ ખબર પડ્યું છે. આપણી દીકરીઓ કોકના ઘરે હોય, આપણે કોકના ઘરેથી ને કોકની દીકરીઓ લઈ આવ્યા છે. ઈ કે પણ તો આવું જો જીવન હોય ને, એની બેનપણી આવી એમ કે છે કે આવું જીવન હોય તો એક તને 1 લીટર દવા નથી મળતી, મરી જવાય. ત્યારે દીકરી કહે છે કે મને બધીએ ખબર પડે, તું મને શું શીખડાવતી હતી, પણ આ મારા ફૂલડા જેવા 2 બાળકો છે ને, ઈ મને જે હુકા રોટલા દે ને ઈ હું મારા સંતાનને ખવડાવીને મોટા કરું છું. આ મારા છોકરા મને ગળે વળી ગયા છે, નકર હું અત્યાર સુધી જીવું નહીં. શું દુઃખ તમને મને પડ્યા છે. એની બેનપણી બાપુ આમ કરે છે કે તું માથા પસાર જોય, હું આ બારણાની હારા માવતરની દીકરીઓ છે ને બાપુ એને જ અડે છે, બાકી તો ક્યાં વહી જાય ખબર ન પડે. પછી એ બેન છેલ્લે કહે છે હું તને મળીશ નહીં, પણ તને હું એક વાત કરું, હું મરા પછી આવજે દેની મારી મહાણે મારી રાખ રોતી હશે કેમ આવું રે બા. હું બહાર નહીં આવું અને હું મારા મોત આવ્યા પહેલા મરી જઈશ. મારું આયુષ્ય ને એથી ઓછા આયુષ્યમાં હું મરી જવાની છું, અને હું મર્યા પછી તને ખબર પડે ને તો મારી કાણે આવી ને તો મારા ઘરે નો આવતી. એ કે શમશાનમાં જાજે મારી રાખ નો ઢગલો હોય ને
ત્યાં કાન માંડજે, મારી રાખ રોતી છે. તું રાખ ઉપર તું વિચાર કરજે કે મારી માથે દુઃખ કેવડું છે. શું આ ભારતની દીકરીઓએ બાપુ બેઠું છે. તમને ને મને બાપુ કાંઈ વાતમાં હોય નહીં, આખા ઘરને ધંધે લગાડે એને દીકરીઓ ન કહેવાય. રામ મેં હમણાં કીધું એમ 60-60 વર્ષની હોય ને સબે રમતી હોય, શું એ જગતનું ઉજળું કરે. રામ કાંઈ છે નહીં વાતમાં.